ગુજરાતમાં અત્યારે હાલ ગેરકાયદેસર દબાણ ઉપર દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે, ત્યારે હવે આ જ બુલડોઝર વિરમગામ પહોંચ્યું છે અને વિરમગામની અંદર 3 દરગાહો સહિત જે બીજું ગેરકાયદેસર દબાણ છે તેને દૂર કરવામાં આવ્યું છે। આખો આ મામલો શું છે, કેમ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે, તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાત કરવામાં આવે વિરમગામમાં ચાલી રહેલા ડિમોલિશનની કામગીરીને લઈને અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસની હાજરીમાં તંત્રની મોટી કામગીરી સામે આવી છે, જેમાં વિરમગામ રોડ ઉપર આવેલા રૈયાપુર વિસ્તારમાં ગેરકાયદેસર જમીન પર બાંધકામ કરવામાં આવતા બુલડોઝર ચલાવવામાં આવ્યું છે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે। આ કાર્યવાહી દરમિયાન 3 દરગાહ અને લગભગ દુકાનો છે તેના દબાણો હટાવવામાં આવ્યા છે। આશરે 3500 સ્ક્વેર ફૂટથી વધુની જમીન ખુલ્લી કરાઈ છે અને પ્રશાસન અને પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી છે તે ચાલુ છે। ધાર્મિક બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। વાત કરવામાં આવે વિરમગામ શહેર અને અમદાવાદ હાઈવે પર ટ્રાફિકની સમસ્યાના કાયમી નિવારણ માટે રસ્તાઓ પહોળા કરવા માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આજે વહેલી સવારથી જ મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। વિરમગામને લઈને તિરંગા સર્કલ સુધીના મુખ્ય માર્ગ પરના રસ્તાને ભારે અડચણરૂપ એવા તમામ નાના મોટા ધાર્મિક દબાણોને જેસીબીની મદદથી જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે એટલા જ માટે સવારથી લગભગ આસપાસના તમામ પોલીસ મથકના 500 થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત કાફલો ઘટના સ્થળે તૈનાત કરી દેવામાં આવ્યો છે। જો કે તંત્ર દ્વારા અગાઉ પણ નોટિસ આપવામાં આવી દીધી હતી ને જે રીતે ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે, આની પહેલા પણ ઘણા બધા એવા કિસ્સાઓ જોયા છે કે જેમાં ક્યાંક દાદાનું બુલડોઝર છે તે ધાર્મિક દબાણો ઉપર ફરતું હોય છે તો ક્યાંક બબાલો થતી હોય છે, પણ વિરમગામમાં આવી કોઈ પણ ઘટનાઓ ન બને એના માટે થઈને પહેલેથી જ જે આસપાસના પોલીસ મથકમાં જેટલા પણ પોલીસો છે દરેક લોકોને તૈનાત કરી દેવામાં આવ્યા છે। સૌથી પહેલા તો જે દબાણો દૂર કરવામાં આવ્યા છે એ દ્રશ્ય ઉપર નજર કરીએ ને બાદ આ સમગ્ર મામલે પોલીસે શું કહ્યું તે પણ સાંભળીએ। मेरा नाम डिप्टी एसपी तपन कुमार डोडिया है। मैं गुजरात पुलिस में। आज रोज विरमगाम टाउन में विरमगाम को जोड़ते हुए मेन सड़क पर विरमगाम के जो ऐतिहासिक बोटलनेक थी उसको कनेक्ट करने के लिए और कनेक्टिविटी इंप्रूव करने के लिए 400 मीटर का जो स्ट्रेच है वो स्ट्रेच को चौड़ा करने के लिए और 4 लेन रास्ता बनाने के लिए आज विरमगाम में सुबह से अर्ली मॉर्निंग से डिमोलिशन की कामगिरी शुरू की गई। जिस डिमोलिशन में एक डीवाईएसपी 15 पीआई और 500 से ज्यादा पुलिस की तैनात की गई है।
समग्र लॉ एंड ऑर्डर को ध्यान में रखते हुए सभी सामाजिक आगेवानों की मीटिंग की गई और सभी सामाजिक आगेवानों का हमको पूरा सहकार भी मिला है। समग्र प्रक्रिया के दौरान 6 से ज्यादा जेसीबी लगे, 15 से ज्यादा डंपर लगे और बाकी रोलर और वो सब कामगिरी अभी फिलहाल में चालू है। मैं वीरेंद्र देसाई, एसडीएम विरमगाम। जी, ये सुरेंद्रनगर विरमगाम वढवाण हाईवे है जो उसका 4 लेनिंग का प्रोजेक्ट काम चल रहा था। यहाँ पे विरमगाम सिटी के एंट्री पॉइंट पे ये बॉटल नेक था, ये टेल पॉइंट था, वहाँ पे 2-3 मस्जिद थी और काफी सारा एकदम छोटा सा रास्ता था जहाँ से व्हीकल्स को प्रसार होने के लिए बहुत दिक्कत होती थी। ये प्रोजेक्ट में 4 लेनिंग मंजूर हुआ था तो यहाँ पे प्राइवेट जमीन थी, उसका कायदे अनुसार लैंड एक्विजिशन किया गया, उनको 62 लाख रुपीस हमने अवार्ड दिए गए हैं और उसके बाद पूरी प्रक्रिया खत्म करने के बाद आज हमने ये कब्जा लेने की कार्यवाही शुरू की है। जी, प्राइवेट लैंड है वो करीबन 1200 स्क्वायर मीटर है और एक कब्रिस्तान की लैंड थी वो करीबन 2300 स्क्वायर मीटर है। उसका आज हमने पोजीशन लेके हमने आज रोड बनाने का काम शुरू किया है। એટલે એક તરફ વિરમગામના રીટેક લઉં છું એટલે એક તરફ અત્યારે હાલ વિરમગામમાં દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે, ગેરકાયદેસર જમીનો ઉપર જે દબાણ કરવામાં આવ્યું છે દરેક જગ્યાએ આની અંદર 3 જેટલી દરગાહો અને જે બીજી દુકાનો છે એને હટાવી દેવામાં આવી છે કારણ કે જે ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે એને જ કારણે રોડ પહોળા કરવાના છે, માટે થઈને જેટલા પણ ગેરકાયદેસર દબાણો છે એ લોકોને અત્યારે હાલ દૂર કરવામાં આવી રહ્યા છે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।